આપણે ગૌ માતાના 3 શ્લોક બાકી છે. તો પેલા એ ગૌ માતાના 3 શ્લોક લઈ લઈએ, પછી આપણે પંડિત રામકૃષ્ણદાસ બાબાના ચરિત્રમાં પ્રવેશ કરીએ. ગૌ માતાના 3 શ્લોકમાં આવ્યું છે કે ગૌ રક્ષા માટે પ્રાણ દેવાની મહિમા શું છે. કોઈ માનો ગૌ માતાની રક્ષામાં પ્રાણ આપી દે તો એનો મહિમા શું છે. તો મહાભારતના આશ્વમેઘિક પર્વમાં આ શ્લોક આવે છે કે ગૌ રક્ષા, અબલા સ્ત્રીની રક્ષા અને ગુરુ તથા બ્રાહ્મણની રક્ષા માટે જે પ્રાણ આપી દે છે, તો હે યુધિષ્ઠિર, ઈ ઇન્દ્રલોક એટલે કે સ્વર્ગલોકનો ભાગીદાર બની જાય છે. જો એક વાત તમને કહી દઉં, જ્યાં જ્યાં સ્વર્ગલોકમાં જવાની વાત હોય ને, ત્યાં એમ નહીં માનવાનું કે ગૌ રક્ષા કે બ્રાહ્મણની રક્ષા કે સ્ત્રીની રક્ષા કરશે તો સ્વર્ગમાં જ જશે. સ્વર્ગ શબ્દ ભલે લખ્યો હોય, કોઈને સ્વર્ગમાં જવું હોય તો ભલે ભગવાન મોકલી દે, પણ નિષ્કામ ભાવે આ કામ કરશે તો એને સીધા ભગવાન મળશે. એને આ સ્વર્ગ નર્કની કઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે આમાં લખ્યું હોય તો કઈ ડરવાની જરૂર નથી. એ વ્યક્તિ નિશ્ચિત રૂપે ભગવાનના ધામમાં જશે. તો ગાયોની રક્ષા કીધી, અને અબલા સ્ત્રી અને ગુરુ બ્રાહ્મણ, આ 4ની રક્ષા માટે શાસ્ત્ર કે જે પ્રાણ આપવા હોય ને, તો પ્રાણ પણ આપી દો તમે, અને પ્રાણ આપીને પણ એની રક્ષા કરો તો એ વ્યક્તિ અવશ્ય ભગવાનના ધામમાં જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને માની લ્યો કોઈ એમ કે ભાઈ પ્રાણ શું કામ દેવા, ગૌરક્ષા માટે હથિયાર ઉપાડીને પ્રાણ લેવા હોય તો હવે બોધાય ને સ્મૃતિનો શ્લોક છે કે એની છૂટ આપી છે શાસ્ત્રએ, કે ગૌ અને બ્રાહ્મણની રક્ષા માટે અને વર્ણ સંકરતાનો દોષ ન આવે પ્રજાની અંદર, એટલા માટે બ્રાહ્મણ વૈશ્ય કોઈ પણને શસ્ત્ર ગ્રહણ કરવાની શાસ્ત્ર છૂટ આપે છે. મતલબ ગાયની રક્ષા માટે ક્ષત્રિય જ શસ્ત્ર ઉપાડે એવું નહીં. અને લખ્યું છે ગાય અને બ્રાહ્મણની રક્ષા માટે અને વર્ણ સંકરતા ન ફેલાય એટલા માટે બ્રાહ્મણ અને વૈશ્ય પણ હથિયાર ઉપાડી લેશે તો એને પણ છૂટ આપવામાં આવી છે. મતલબ બ્રાહ્મણ પણ જો ગાયોની રક્ષા માટે તલવાર ઉપાડી લે તો એને યુદ્ધ કરવાની શાસ્ત્ર આજ્ઞા આપે છે. એનો અર્થ એવો નથી કે તમે બેસી જાઓ ક્ષત્રિય જ હથિયાર ઉપાડશે, એવો કોઈ નિયમ નથી. બ્રાહ્મણો પણ હથિયાર ઉપાડી શકે છે, ઉપાડી જ લેવા જોઈએ. ગાયોની રક્ષા માટે ઉપાડવા જ જોઈએ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને છેલ્લો શ્લોક છે ગૌહત્યાનું પરિણામ, મહાભારત અનુશાસન પર્વ 74મો અધ્યાય અને શ્લોક નંબર 4. ગાયની હત્યા કરવા વાળો, ગાયનું માંસ ખાવા વાળો અને ગૌ હત્યાનું અનુમોદન કરવા વાળો, જેટલા ગાયના શરીરમાં રૂવાડા છે એટલા વર્ષો સુધી નરકમાં ડૂબેલો રહે છે. મતલબ કોઈ ગૌ હત્યા કરતું હોય તો જો ગૌ હત્યા 2 કારણે થાય. માંસ ખાતા હોય ને તો ગૌ હત્યા થાય, તો માંસ ખાવા વાળા નહીં એટલું જ પાપ લાગશે, કારણ કે માંસ ખાવા વાળા માંસ ખાય છે તો ગૌ હત્યા થાય છે ને. એટલે માંસ ખાવા વાળો એટલો જ દોષી છે જેટલા ગાયના શરીરમાં રૂવાડા છે ને એટલા વર્ષો સુધી એ નરકમાં ડૂબેલો રહેશે જે ગાયનું માંસ ખાય છે. આવી વસ્તુ છે. અને ગાયની હત્યા કરવા વાળો તો જાશે જ, પણ અનુમોદન કરવા વાળો જાશે. માની લ્યો કોઈ ગૌ હત્યા કરે છે ને તમે અનુમોદન કરો છો, મારી નાખને તું તારે આ વધી પડી છે ગાયો, એમ ભાઈ અનુમોદન પણ કરી દીધું તો ગાયના જેટલા રૂવાડા છે એટલા વર્ષો સુધી તમારે પણ નરકમાં જવું પડે છે. આ શાસ્ત્રની બધી વાતો સત્ય છે, આમાં કઈ ખોટું છે નહીં. મનુષ્ય માને ચાહે ન માને, પણ આ નરકોથી બચી શકતો નથી. આવી વસ્તુ છે. તો આ તો 3 શ્લોક બાકી હતા એ લીધા. હવે આપણે પંડિત રામકૃષ્ણદાસ બાબાનું ચરિત્ર જે છે એ ચરિત્ર ચાલુ કરીએ.
પંડિત રામકૃષ્ણદાસ બાબા છે ને, બને ત્યાં સુધી પારકી વસ્તુ લેતા નહીં. પંડિત રામકૃષ્ણદાસ બાબા વ્રજની બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરતા હોય. બને ત્યાં સુધી વ્રજની બહારની કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા નહીં. અને સેવા તો પંડિત રામકૃષ્ણદાસ બાબા કોઈની લેતા જ નહીં. બને ત્યાં સુધી કોઈની સેવા લેવાની નહીં. કેવળ અને કેવળ વ્રજવાસીની સેવા લેવાની. વ્રજવાસી લોકો જે આપે એ જમી લેવાનું. વ્રજવાસી લોકો ટુકડો આપે એ જમી લેતા નહીં. એની કોઈ વસ્તુ હોય તો લઈ લેતા. પણ વ્રજવાસી સિવાય બીજા કોઈની ઈ સેવા લેતા નહીં. તો એક વખત શું થયું, પંડિત રામકૃષ્ણદાસ બાબા બીમાર પડ્યા. બીમાર પડ્યા ને એટલે બીમારીમાં એને નું કીધું. હવે આ મકર ધ્વજ શું છે મને ખબર નથી, પણ એ મકર ધ્વજ ને ઘોટીને એટલે વાટીને પીવડાવવામાં આવે છે. જેમાં આપણે પથ્થરથી કેમ ચટણી વાટીએ છીએ, પથ્થર ઉપર ચટણી વાટીએ ને, એ મકર ધ્વજ ને વાટીને બાબાને એનો રસ પીવડાવવામાં આવતો હોય. તો જેના ઉપર મકર ધ્વજ વાટતા ને એ લોઢી તૂટી ગઈ. પથ્થર એ લોઢી તૂટી ગઈ ને એટલે એમના શિષ્ય હતા પંડિત રામકૃષ્ણદાસ બાબાના, એને રાજા કુશલસિંહજી ને કીધું કે આજે વખતે તમે રાજસ્થાન થી આવો ને તો છે ને મકર ધ્વજ ઘોટવાની લોઢી લેતા આવજો. તો કુશલસિંહ તો રાજા હતા, રાજા માટે તો આ નાનકડી સેવા કહેવાય. એટલે કુશલસિંહજી પંડિત રામકૃષ્ણદાસ બાબા માટે લોઢી લઈ આવ્યા. લોઢી લઈ આવ્યા ને તો આસ્તેક થી એને લોઢી શ્યામસુંદર દાસ ને આપી. શ્યામસુંદર દાસ ને આસ્તેક થી લોઢી આપી કુશલસિંહજી. અને પંડિત રામકૃષ્ણદાસ બાબાની નજર પડી ગઈ. પણ ત્યારે કાંઈ બોલ્યા નહીં. અરે કુશલસિંહજી વયા ગયા ત્યારે કીધું કે શ્યામસુંદર, તો કે હા. તો કે કુશલસિંહ તને શું આપી ગયો છે? તો કે બાબા કઈ નથી આપી ગયો, મકર ધ્વજ ઘોટવાની લોઢી છે. તમે બીમાર છો ને તો એમાં હું મકર ધ્વજ ઘોટું છું. ત્યાં તો બાબાને ગુસ્સો આવ્યો. અચ્છા લોઢી લઈ લીધી કે એની પાસેથી. પોતાનો મધુકરીનો ઝોલો ખંભે નાખ્યો, પોતાનો પાણીનો લોટો લીધો, લોટો લઈ અને કહે કે તું લોઢી લઈને આ કુટિયામાં રે, હું તો આ હાઈલો કે હવે મારે આ કુટિયામાં રહેવું જ નથી કે અહીંયા સંગ્રહ કરવા માંડ્યા છો તમે બધા કે. કેટલી બધી એની ત્યાગની ભાવના હશે, કેટલી બધી વૈરાગ્યની ભાવના હશે કે શિષ્યએ ખાલી લોઢી લીધી છે એ ગુરુજીના સુખ માટે, કે ગુરુજીની દવા ઘોટાય તો પણ એને પોસાય એમ નથી. તો પણ એને પોસાતું નથી કે મારા માટે પણ કોઈ આવી લોઢી બોઢી કે કોઈ વસ્તુ માંગવી જોઈએ નહીં. બાબા ગુસ્સે થઈ ગયા અને જવા માંડ્યા તો શ્યામસુંદર બાબાએ પંડિત રામકૃષ્ણદાસ બાબાનો પગ પકડી લીધો અને પગ પકડીને કહે બાબા રોકાઈ જાવ, મારો અપરાધ થઈ ગયો, ક્ષમા કરો, પણ તમે રોકાઈ જાવ કે તમે વયેલા છો તમારું શું થશે? તો અત્યારે લોઢી કુશલસિંહ ને દ્યાવ તો રોકાવ, નકર નહીં રોકાવી કે અત્યારે ને અત્યારે તું આ લોઢી કુશલસિંહજી ને ત્યાં આવી કે. તો કે ઠીક છે હું ત્યાં આવું છું કે, પણ તમે રોકાઈ જાવ કે. પછી ઈ લોઢી દીધી ત્યારે પંડિત રામકૃષ્ણદાસ બાબાનો ગુસ્સો શાંત થયો. તો કહેવાનું હું છે આ મહાપુરુષના લક્ષણ છે કે બને જ્યાં સુધી ઈ પારકી વસ્તુ લેતા નથી, પારકી વસ્તુને વાપરતા નથી. એવું નથી વ્રજવાસી કોઈ દઈ જાય તો વ્રજવાસીની વસ્તુ સ્વીકારતા, પણ બને ત્યાં સુધી જરૂર વગરની પારકી વસ્તુ પંડિત બાબા રાખતા નહીં. એમ કે પંડિત રામકૃષ્ણદાસ બાબા જયારે ધામ પધાર્યા ને ત્યારે ખાલી કૌપીન, ઓઢવાનું એક કપડું અને પાણીનો લોટો, આના સિવાય એની પાસે કઈ હતું જ નહીં. ત્યારે ધામમાં ગયા ત્યારે કઈ હતું નહીં, કારણ કે આખી જિંદગી એને વ્રજવાસીની મધુકરી ઉપર જ જીવન પૂરું કર્યું છે. એટલે બને ત્યાં સુધી પારકી વસ્તુ લેવી નહીં, પારકી વસ્તુ
ઓલું કે છે ને, પર ધન નવ ચાલે હાથ રે. હા નરસિંહ મહેતાનું છે, વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીર પરાઈ જાણે એમાં આવે છે, પર ધન નવ ચાલે હાથ રે. પર ધન એટલે પૈસા જ નહીં, પારકી કોઈ પણ વસ્તુ પર ધન જ છે. અને પરધન વાળી વસ્તુ કોઈ દી વૈષ્ણવો હાથમાં લેતા નથી. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને જો તમારી પારકી વસ્તુ લેવાની આદત નહીં હોય ને, તો ક્યારેક પારકી વસ્તુ ઘરમાં આવી ગઈ છે કે લેવાની વૃત્તિ થશે ને, તો તમારો અંતરાત્મા બોલશે કે ભાઈ આટલા ટાઈમ થયા તું નિયમને નિભાવસ, હવે ક્યાં તને પારકી વસ્તુ લેવાનો ભાવ જાગી ગયો છે. એવું હૃદયથી બોલશે. હું વિશ્વાસપૂર્વક કહું છું, તમારું હૃદય બોલશે. એમાં રામકૃષ્ણ પરમહંસનો એક પ્રસંગ છે. રામકૃષ્ણ પરમહંસના શિષ્યો સાથે હાઈલા જતા હતા, તો એક જગ્યાએ ખેતરમાં બહુ સરસ મજાનું ફૂલ જોયું. તો બધા શિષ્યોએ કીધું કે બધા શિષ્યોએ કીધું કે ગુરુજી કે ફૂલ કેટલું સરસ મજાનું બગીચામાં ખીલેલું છે, કે લઈ લ્યો ને આપણે કે કાલી માતાને ચડાવશું. તો રામકૃષ્ણ પરમહંસ કે તમારા બધાની ઈચ્છા છે તો ફૂલ લઈ લઈએ અને માં કાલીને આપણે એ ફૂલ ચડાવશું. તો રામકૃષ્ણ પરમહંસ ફૂલ લેવા ગયા ને, તો ફૂલ લેવા માટે હાથ લાંબો કર્યો ને, તો એનો હાથ મચકોડાઈ ગયો, હાથ જ વાંકો વળી ગયો. તો કે એલા આ શું કે